વડોદરા શહેરના સમાતળાવ પાસે નવીન ફ્લાયઓવર બ્રિજ બનાવવાના નેટ રકમની સામે 32% વધારાના ભાવે 56.56 કરોડનો ઇજારો આપવામાં આવ્યો હતો। હવે સ્થાનિક મંજૂરી બાદ બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરાતા હવે બ્રિજ 120 કરોડમાં બનાવવાનું રાતોરાત નક્કી કરી નાખ્યું છે અને સમાતળાવના નવા બ્રિજનું જૂના વિશ્વામિત્રી બ્રિજ સાથે જોડાણની સ્થાયીમાં બ્રિજના એક્સટેન્શનની દરખાસ્ત મૂકવામાં આવ્યા બાદ સ્થાયીના કેટલાક સભ્યોનો વિરોધ થયો અને હાલ નગરસેવક દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। સાથે જૂના બ્રિજને અડધો તોડવાની ઘણું નુકસાન, જૂના બ્રિજ થવાની સંભાવનાઓ રહેલી છે। બીજી બ્રિજની ડિઝાઇન વર્ક ઓર્ડર અપાઈ ગયો હતો, ત્યારબાદ અન્યને ફાયદો કરાવવા આ બ્રિજમાં ફેરફાર કરી જનતાના 64 કરોડ રૂપિયા વાપરવા સાથે ભ્રષ્ટાચાર કરવાનો તખ્તો બનાવ્યો છે। ત્યારે સામાજિક કાર્યકરનો વિરોધ છે અને જો આગામી સમયમાં વહેલી તકે નિર્ણય લેવામાં નહીં આવે તો જનતાના વેરાના નાણાં બચાવવા માટે ઉપવાસ આંદોલન કરતા અચકાશું નહીં જેવી ગંભીર નોંધ લેવા સામાજિક કાર્યકર અતુલ ગામીજીએ જણાવ્યું હતું। વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ પ્રયાણ કરી રહ્યું છે। વડોદરા શહેર સ્માર્ટ બની રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં જે ટ્રાફિક સમસ્યા છે એને ઉકેલવા માટે વડોદરા શહેરમાં અવનવા બ્રિજો બનાવવામાં આવી રહ્યા છે અને જોવા જઈએ તો વડોદરા શહેરમાં અનેક જગ્યાએ વિરોધ વંટોળ શરૂ થઈ ગયા છે, કારણ કે બ્રિજ એવી જગ્યાએ બનાવે છે કે લોકોને ઉપયોગી નથી તેવી જગ્યાએ। વડોદરા શહેરના સમાજ જંકશન પાસે એક નવો ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે। 56.56 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો છે। 32% વધુનો ભાવ છે। બ્રિજનો વર્ક ઓર્ડર અપાઈ ગયો છે, બ્રિજની ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે અને હાલ આ બ્રિજમાં સ્ટેન્ડિંગના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના મહાન નેતાઓ દ્વારા આ બ્રિજની લંબાઈ વધારીને ઉર્મી સ્કૂલમાં જે બ્રિજ આસામે આવેલો છે એ બ્રિજને જોઈન્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને 56 કરોડનો જે બ્રિજ છે હવે 120 કરોડનો બ્રિજ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સ્ટેન્ડિંગના કેટલાક સભ્યોનો પણ અહીંયા વિરોધ છે। બીજી બાજુ જોવા જઈએ તો જે 56 કરોડનો બ્રિજ છે એમાં જો 64 કરોડ વધારાના ઉમેરશે તો એવું લાગી રહ્યું છે કે શહેરની જનતાના વેરાના રૂપિયાનો આડેધડ વપરાશ અને ભ્રષ્ટાચાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે એમાં અન્યને ફાયદો કરાવવા, અન્ય લોકોને લાભ થાય એના માટે આ બ્રિજની સાઇઝ લંબાવવામાં આવી રહી છે, એનો અમે સખ્ત વિરોધ કરી રહ્યા છીએ। આગામી દિવસમાં જો આ બ્રિજના 64 કરોડ વધારાના જો વાપરવામાં આવશે અને ખોટા વપરાશે તો જનતાના રૂપિયા ખોટા ના વપરાય એના માટે ઉપવાસ આંદોલન કરવાની અમારી તૈયારી છે। જે રીતના સ્ટેન્ડિંગના સભ્યોએ પણ વિરોધ કર્યો છે, અમારા વોર્ડ 3ના બંને નગરસેવકો પણ વિરોધ કર્યો છે, તેમ છતાં જો બ્રિજ બનાવવામાં આવશે અને 120 કરોડ વાપરવાની ચર્ચા કરવામાં આવશે તો અમે મુખ્યમંત્રી સાહેબ અને પ્રધાનમંત્રી સાહેબની પણ રૂબરૂ મુલાકાત લઈને આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાનો પ્રયાસ કરીશું।